જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયા હાટિયા વિસ્તારના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમણે કોઈ અપશબ્દોનો ઉપયોગ કર્યો નથી। તેમણે કહ્યું કે જે શબ્દોને લઈને વિવાદ ઊભો થયો છે તે સ્થાનિક સ્તરે સામાન્ય બોલચાલમાં ઉપયોગમાં લેવાતા શબ્દો છે। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો તેમની સાથે ઉગ્ર રીતે વર્ત્યા હતા। તેમણે જણાવ્યું કે સમગ્ર મામલો ખેડૂતોના પ્રશ્નને લઈને હતો અને તે મુદ્દે તેમણે જિલ્લા ફરિયાદ સંકલન તેમણે વધુમાં જણાવ્યું કે 1 મીટરનું પુલિયું બનાવવાના બદલે 4 મીટરનું પુલિયું બનાવી દેવામાં આવતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જવાની સમસ્યા સર્જાઈ હોવાનું ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને તેમણે સંબંધિત તંત્ર સમક્ષ ખેડૂતોના હિતમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પોતાના નિવેદન અંગેનો પક્ષ રજૂ કરતા સમગ્ર વિવાદને ખેડૂતોના પ્રશ્ન સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું છે। મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી, એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો। એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો। એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની, અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય, અને એટલા માટે એ તોડવા માટેનો મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો। ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો। એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા। એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારો શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે, કોઈ ગાળું બોલ્યો નથી કોઈને।